મોરબીના હળવદમાં વિદ્યાર્થીઓની જોખમી સવારી જોવા મળી છે। મોરબીના હળવદથી હાલ આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે, જ્યાં વિદ્યાર્થીઓની જોખમી સવારી હાલ જોવા મળી છે। તો આ જોખમી પ્રવાસ જોવા મળી રહ્યો છે। મોરબીથી હાલ આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। નાના બાળકોને શાળાના વાહનમાં જોખમી રીતે બેસાડવામાં આવ્યા છે। વાહનમાં સીટ કરતા વધારે બાળકોને બેસાડવામાં આવ્યા છે। જો કોઈ અણબનાવ બને તો જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન છે। વાહનમાં સીટ કરતા પણ વધારે બાળકોને ઠસીને બેસાડવામાં આવ્યા છે। તો ઘેટા બકરાની જેમ બાળકોને વાહનમાં બેસાડવામાં આવ્યા છે, ત્યારે કોઈ અણબનાવ બને તો તે માટે જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન હાલ ઊભો થયો છે। તો મોરબીના હળવદનો આ બનાવ છે, જ્યાં વિદ્યાર્થીઓને જોખમી સવારી કરાવવામાં આવી રહી છે। નાના બાળકોને શાળાના વાહનમાં જોખમી રીતે બેસાડવામાં આવ્યા છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા બળદેવ ભરવાડ જોડાઈ ગયા છે। જી બળદેવ, મોરબીના હળવદમાં વિદ્યાર્થીઓની જોખમી સવારી જોવા મળી રહી છે, શું છે વધુ વિગત? જી બિલકુલ, ચોક્કસથી જણાવી દઉં કે હળવદમાં જે શૈક્ષણિક નગરી આવે છે, ઘણી બધી સ્કૂલો આવેલી છે, ત્યારે નાના બાળકો સવારમાં જ્યારે સ્કૂલે જતા હોય ત્યારે રિક્ષા તેમજ જે વાહન કહી શકાય તે વાહનમાં જે સીટ કરતા વધુ જે ગીચ ઘેટા બકરાની જેમ જે નાના બાળકો ભરવામાં આવી રહ્યા છે, ત્યારે સવાલ અહીં એ ઉઠે છે કે કોઈ નવો બનાવ, કોઈ અનિશ્ચય બનાવ બનશે તો આનો જવાબદાર કોણ? જી બળદેવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। નાના બાળકોને શાળાના વાહનમાં જોખમી રીતે બેસાડવામાં આવ્યા છે। વાહનમાં સીટ કરતા પણ વધારે બાળકોને બેસાડવામાં આવ્યા છે અને આ પ્રકારની જોખમી સવારી કરાવવામાં આવી રહી છે।